અને હવે સાંભળજો, જે મંદિર જે તે સમય કુશે બનાવેલું, લવકુશ બે દીકરા રામના, કુશે મંદિર બનાવેલું રામનું, જીર્ણ થઈ ગયેલું મંદિર વર્ષો પહેલા, અને તેથી ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યએ એનો જીર્ણોદ્ધાર કરેલો. ઇતિહાસ તો બહુ મોટો છે, પણ એ જે આખી પરંપરા જે છે, છેલ્લે જયરાજકુમારીજી કામ આવી જાય છે યુદ્ધમાં બાબરની સામે, બાબરની સલ્તનત સામે રામ મંદિર માટે. આવી મરદા મરદ એક વિરાંગનાને અટાણે એટલા માટે યાદ કરું છું કે પાયાના પથ્થરમાં એના લોહી રેડ્યા છે એને. અને આ રામ મંદિર 496 વર્ષ પૂર્ણ થયા. જ્યારથી બાબરી મસ્જિદ બની ત્યારથી 1992 સુધીમાં 81 યુદ્ધો, 81 સંઘર્ષો થયા. એમાં કોઈ ના કોઈ પોતાના પ્રાણ, પોતાના હાડું હમી દીધા. અને ત્યારે બધાયની કૃપા જ્યારે ઉતરી, અને બધાયની કૃપા એવી ઉતરી કે આપણને મરદા મરદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા કે રોકાય તો રોકી લીજો, આ ખોડેલા સીતારામના એના ખૂટા કોઈથી ન કહેવાના. ભગત બાપુએ કીધું હતું કે હવે ઘણા એમ કહેતા એકચ્યુઅલી પછી આમ થઈ જાય, એકચ્યુઅલી પછી આમ થઈ જાય. હવે એમાં એકચ્યુઅલી કાંઈ ન થાય, રામ મંદિર બને જ ભાઈ, પણ જીગર વાવી જોઈએ. અને એ જીગર નરેન્દ્ર મોદીએ કરી દેખાડ્યું. મને તમને નહીં, પૂરા વિશ્વને એની નોંધ લેવી પડે. જ્યાં સુધી ચાંદો અને સૂરજ રહે ને ત્યાં સુધી નરેન્દ્ર મોદીને એ દુનિયા ભૂલી નહીં શકે યાર. એવું કામ જેને કર્યું આયા. અને ભગવાન રામને જ્યાં બિરાજમાન કર્યા ત્યારે એક નવો છંદ ભગવાન રાઘવ માટે કે પાલુભાઈ, તેથી આપણને દિવાળી લાગતી હતી. દિવાળીના દી ફટાકડા ફૂટે, 2 વર્ષ હોય તો 9 વર્ષ હોય તો ફટાકડા ફૂટતા હોય. પણ જ્યારે અયોધ્યાના મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા અને જે ફટાકડાઓ ફૂટતા હતા, ગામડાની નાનામાં નાની બજાર લઈ લ્યો, સિટીની મોટામાં મોટી સોસાયટી લઈ લ્યો, એમાં એટલો આનંદનો માહોલ હતો જાણે દિવાળી યાદ છે. એટલે કાંઈક નવી વાત કરવા આવ્યો છું ત્યારે મને નવો છંદ યાદ આવે. હરિગીત છંદમાં ભગવાન રાઘવ જ્યારે 22 જાન્યુઆરીએ બિરાજમાન બન્યા ત્યારે અવધના પાદરમાં કેવું લાગે છે આ છંદમાં. શબ્દો સાંભળજો પાલુભાઈ. વાગ્યા નગારા નોબતું અવધ કેરા આંગણે, ભગવાન રામની મૂર્તિ જોઈને ત્યારે આપણા વડાપ્રધાનની આંખમાંથી આહુડા પડ્યા હતા. કેટલા વર્ષે મારો બાપ બેઠો છે આયા. અને જે ભક્તો હતા, રામ ભક્તો હતા, એની આંખમાંથી હરખના આહુડા પડતા હતા કે અમારો બાપ આજ બાબરી મસ્જિદ તોડી અને અમારો રામ પાછો ત્યાંના મંદિરમાં બિરાજમાન થઈ ગયો છે. ત્યારે આ કડીમાં કીધું, વાગ્યા નગારા નોબતું અવધ કેરે આંગણે, મૂરત મનોહર જોઈને પાણી જરે છે પાપણે, આ ધનુર્ધારી મરદ તો મરજાદમાં મલકાય છે, રાખી રુદામાં રામને હનુમાન તો અરખાય છે, હનુમાન તો અરખાય છે, ખાય છે. વર્ષો વિજયા મલકમાં જો દિવાળી દેખાય છે. આ જાડેજા એક નહીં, બે નહીં, 3 નહીં, રાજાભાઈ 496 વર્ષ વીતી ગયા. વર્ષો વીત્યા મલકમાં, હવે દિવાળી દેખાય છે. હવે લાગે છે દિવાળી આવી હોય એવું. અટાણ સુધી તો આપણે ફટાકડા ફોડતા આનંદ કરતા, પણ હવે મારો રામ પધાર્યો છે આયા. ત્યારે આ કડીમાં કીધું, વર્ષો વિજયા મલકમાં જો દિવાળી દેખાય છે, શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. જય 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 સિયારામ, જય 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 સિયારામ, જય 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 સિયારામ. વર્ષો વિજયા મલકમાં જો દિવાળી દેખાય છે, શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. બહેકી ઉઠ્યા જા બગીચા પોરમ બધે ફેલાય છે, રાખી રુદામાં રામને હનુમાન તો અરખાય છે, હનુમાન તો અરખાય છે, હનુમાન તો અરખાય છે. ભાઈ આ
કડી સાંભળજો પાલુભાઈ, આપણા ભારતીય સંસ્કૃતિના આપણા હિન્દુના નિયમો પ્રમાણે ઘણા તહેવારો આપણે ત્યાં ઉજવાતા હોય છે. જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય, ગણપતિ ઉત્સવ હોય, બધા તહેવારો આપણે ત્યાં ઉજવાય છે. પણ ભગવાન રામ જ્યારે 22 જાન્યુઆરી અયોધ્યામાં બિરાજમાન થયા ને, એ દિવસ કંઈક અલગ હતો, એ પળ અલગ હતી, એ માહોલ કંઈક અલગ હતો. ત્યારે આ કડીમાં કીધું છે, કેવું લાગે છે તે દી? અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. રમતો દીઠો મે રામ ને આજ મારા રોમે રોમમાં રોમમાં. શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજ બની રાખી રુદામાં રામ ને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે, હરખાય છે. જે બિલખાથી બાપુ પધાર્યા છે એ ગામ બિલખા છે. જુનાગઢ થી 21-22 કિલોમીટર ઉગમણા પડખે બિલખા ગામ છે. અને વાત હવે કરવાનો છું, પણ આ છંદ સાંભળજો બાપુ. આપના માટે આ છંદ ગાવશું. બિલખાના પાદરમાં શું બને છે? કુંવારની જુવાણી જે હાથે સતા મુખડું હશે, ઓલી સગાળુસાની વાત સુનતા હુવાડા બેઠા છે. વાઢો કુંવારની જુવાણી જે હાથે સતા મુખડું હશે, ઓલી સગાળુસાની વાત સુનતા હુવાડા બેઠા છે. આ ચંગાવતીએ શીશ કાઢ્યું હરખ ને ઉલ્લાસમાં. મારા દેશની આવી યારી રમણી અમારું છે ઇતિહાસમાં, ભાઈ અમારું છે ઇતિહાસમાં, ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામનું ગાદી દણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાડવાજી વિકટ વનમાં જઈ વસે. જાગી સુતો વૈભવ તણા સીતા વસી સહવાસમાં, જાગી સુતો વૈભવ તણા સીતા વસી સહવાસમાં. મારા દેશની આવી રમણી અમારું છે ઇતિહાસમાં, ભાઈ અમારું છે ઇતિહાસમાં. સુખ વૈભવ તણા સીતા વસી સહવાસમાં, આમ દેશની આર્ય રમણી આવી અમર છે ઇતિહાસમાં. પહેલી વાત આ કરી દઉં. બિલખાના પાદરમાં પૂજ્ય બાપુ પધાર્યા છે રામ રૂપદાસજી બાપુ. ત્યારે ભગવાને જ્યારે જ્યારે સત્યની કસોટી કરી છે, ત્યારે ત્યારે ભગવાન પોતે આવ્યો છે આ પૃથ્વીલોક ઉપર. કસોટી કરવા માટે બિલખાના પાદરમાં ભગવાન ભૂલો પડે છે.